નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। અસામાજિક તત્વોનો આતંક હવે માત્ર બેફામ જ નહીં પરંતુ કહો કે તેની રેલમછેલ નીકળી છે આપણા ગુજરાતમાં। એ ગુજરાતમાં કે જ્યાં સબ સહી સલામતના દાવા બંધ પોકારીને કરવામાં આવે છે ને પછી એ જ દાવાને અસામાજિક તત્વો એવો ખુલ્લો પડકાર ફેંકે છે કે કાયદાના ઉડે છે ધજાગરા ને ઉડે છે પોલીસ પર સવાલોની ભરમાર। સુરતના કાપોદ્રા વિસ્તારના લક્ષ્મણનગરની ઘટના કે જ્યાં 17 વર્ષીય સગીર રત્ન કલાકારની એક નશીડીએ કરપીણ હત્યા કરી નાખી। એ છોકરાનો ગુનો એટલો જ હતો કે તેની પાસે માત્ર 10 રૂપિયા જ હતા, માટે નશીડીને રૂપિયા આપવાની તેને ના પાડી। નશીડીએ રિક્ષાવાળાને કહેલા સરનામે મૂકવા કહ્યું। રિક્ષાવાળાએ ના પાડી તો તેની પર પણ છરીથી હુમલો કરવામાં આવ્યો। બીજી તરફ અમદાવાદમાં ઝોન 5માં અજીત મિલ રેસિડેન્સી ખાતે તલવાર, પાઇપ, દંડા, પથ્થર જેવા ઘાતક હથિયારો સાથે અસામાજિક તત્વોએ હિચકારી હુમલો કર્યો। અમદાવાદમાં તો છેલ્લા 2 દિવસમાં 4 બબાલની ઘટનાઓ સામે આવી। રખિયાલ, જુહાપુરા, ગોમતીપુર અને સાબરમતી કે જ્યાં હથિયારો સાથે અસામાજિક તત્વો સક્રિય અને પોલીસ નિષ્ક્રિય દેખાઈ રહી છે। સુરતમાં ગત સાંજથી પરિવાર કલ્પાંત કરી રહ્યો છે। આરોપીને ફાંસીની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો। જો કે આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ હવે દહેશત જે ફેલાય છે કે લોકોમાં આખરે શાંતિ સલામતી ક્યારે મળશે, અસામાજિક તત્વોના આતંક સામે કાયદો મજબૂત ક્યારે થશે અને ક્યારે બેસે આવારા તત્વોમાં પોલીસ તંત્રનો ખોફ। ત્યારે ગુનાહિત તત્વો જે બન્યા છે બેફામ, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી। આ સાથે ભાજપમાંથી રાજુ દેસાઈ આપણી સાથે જોડાયા છે અને કોંગ્રેસમાંથી જોડાયા છે પારસ જોશી। જે આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલ્લભાઈ, મારો પહેલો સવાલ આપને કે સુરત અને અમદાવાદ સહિત ગુજરાત રાજ્યમાં જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અને જે પ્રકારે ગુનાખોરી વધી રહી છે, અને ખાસ કરીને સુરતમાં ગઈકાલે જે ઘટના ઘટી કાપોદ્રા વિસ્તારમાં, તે ખૂબ જ અત્યંત ગંભીર પ્રકારની ઘટના કહી શકાય। આપ શું કહેશો? હિરલ, સુરત, અમદાવાદ જેવા મહાનગરો સહિત ગુજરાતની અંદર ગુનાખોરી અસામાન્ય ઢબે વધતી જાય છે। જાણે કે અપરાધીઓ, ગુનેગારો, ગુંડા તત્વો, લુખાઓ બેખોફ બની ગયા હોય, એમને કાયદો કે પોલીસનો કોઈ ડર ના રહ્યો હોય એવું આખું વાતાવરણ ઊભું થતું જાય છે। અને જે સારા માણસો છે, આવા માણસો ગણ્યા ગાંઠ્યા જ છે, 5% કે 2% જ હશે, પણ બાકીના 95%, 97% સારા માણસો છે ને, એને ડરીને ચાલવું પડે એવી પરિસ્થિતિ પેદા થઈ છે કે હમણાં કોઈ છરો લઈને સામે ઊભો ના રહે। તમારી બાઇક કે તમારી કાર કોઈ જગ્યાએ અડી જાય એટલે સામેનો માણસ છરો લઈને જ બહાર આવે। આ કેવા પ્રકારનું ગુજરાત આકાર લઈ રહ્યું છે? શું આ શાંતિપ્રિય ગુજરાત આવું હોય? શું સુશિક્ષિત ગુજરાત આવું હોય? આપણે વારંવાર દુહાઈ દઈએ છીએ કે ગુજરાત છે એ બીજા રાજ્યોની સરખામણીએ કાયદો અને વ્યવસ્થામાં ટોપ ઉપર છે। શું આ એ બાબત સાચી છે? ઘણા બધા પ્રશ્નો આવી ઘટનાઓ છે એમાંથી ઊભા થાય છે। તમે આ કાપોદ્રા જે સુરતનો એક વિસ્તાર છે ત્યાં જુઓ કે ગઈકાલે 17 વર્ષનો સગીર છોકરો કે જે બિચારો એના ઘરની આર્થિક પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે ડાયમંડની અંદર કામ કરતો હતો, રત્ન કલાકાર હતો, એ રોડ ઉપરથી પસાર થાય છે ત્યારે એક નશેડી વ્યક્તિ એની સાથે અથડાય છે અને પછી એની પાસે પૈસા માગે છે દારૂ પીવા માટેના। 20-30 રૂપિયાના મામલામાં એની હત્યા થઈ જાય છે। પેલા પાસે પૈસા નથી એટલે એણે છરી કાઢીને ધડાધડ એના પર ઘા કરી દીધા। 4 બહેનોનો એકનો એક ભાઈ અને એના ફ્રૂટ વેચીને ઘરનું ગુજરાન ચલાવતા પિતાનો એકનો એક પુત્ર, એનું મૃત્યુ થઈ જાય છે। ત્યાં એક રિક્ષાવાળો છે, એને પેલો છરાવાળો એમ કહે છે કે મને આ જગ્યાએ મૂકી જાય, ના પાડે છે, તો એ રિક્ષાવાળાને છરા મારે છે, એ અત્યારે હોસ્પિટલમાં છે। બાદમાં આ આખા વિસ્તારની અંદર આ સમાચાર ફેલાયા એટલે એક રોષ, એક આક્રોશ, જન આક્રોશ ફાટી નીકળ્યો અને રાત્રે 2 વાગે મહિલાઓના મોટા ટોળાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનને ઘેરાવ કર્યો। આજુબાજુના 5 પોલીસ સ્ટેશનની પોલીસ બોલાવી લેવી પડી અને એ મહિલાઓએ ફાંસી આપો આરોપ એના સૂત્રોચ્ચારો કર્યા। અડ્ડાઓ ચાલે છે એના સૂત્રોચ્ચારો કર્યા।
પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું. મહા મહેનતે રાતે પોલીસ છે એ પરિસ્થિતિ પર કાબૂ લઈ શકી અને ત્યાંના જે ડીસીપી છે એમણે ઝડપી કાર્યવાહીની ખાતરી આપી. 15 દિવસમાં અમે ચાર્જશીટ રજૂ કરી દઈશું, ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલશે. બધી જ્યારે એમણે ખાતરી આપી ત્યારે પરિસ્થિતિ કાબૂમાં આવી. હવે તમે જુઓ કે એક જે આશાસ્પદ છોકરો હશે એના મા બાપ માટે, એ તો એને ગુમાવવાનો વારો આવ્યો, કોઈ પણ રીતે એ પાછો આવી શકવાનો નથી. 17 વર્ષનો છોકરો, નિર્દોષ છોકરો. હવે અમદાવાદમાં વાત કરીએ તો અમદાવાદમાં અસામાજિક તત્વો તલવારો, લાકડીઓ, છરીઓ લઈને રોડ ઉપર જ્યારે ને ત્યારે આવી જાય છે. છેલ્લા 2 દિવસમાં રખિયાલ, જુહાપુરા, ગોમતીપુર અને સાબરમતીમાં 4 ઘટનાઓ આવી બની. વસ્ત્રાલમાં જ્યારે હોળી ઉપર ઘટના બની હતી અને ત્યારે પોલીસ એકદમ ચોંકી ઉઠી હતી. રાજ્યના પોલીસ વડાએ આદેશ આપ્યો હતો કે 100 કલાકની અંદર તમામ પોલીસ સ્ટેશનની નીચે જેટલા અસામાજિક તત્વો, ગુંડા તત્વો, લુખા તત્વો હોય એની યાદી તૈયાર કરો અને એના પર પગલાં લેવાનું ચાલુ કરો. પોલીસ દોડતી થઈ, પોલીસે પગલાં પણ લીધા, પરંતુ તમે જુઓ કે એની કોઈ અસર દેખાતી ના હોય એવી ઘટનાઓના પુનરાવર્તન 2 દિવસમાં 4 વખત થયું. તમે જે ઝોન 5ની વાત કરી, એ અજીત મિલ પાસે એક ટોળાએ આતંક મચાવ્યો તલવારો સાથે અને જે જૂની અદાવત હતી એમાં બહુ જ મોટી બબાલ કરી અને આ ટોળકીએ ની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. એમાંથી 7 જણને ઝડપી લીધા છે, પરંતુ આખા રોડ ઉપર એક ખોફનું વાતાવરણ હતું. બીજો બનાવ જુહાપુરામાં બન્યો. ત્યાં એક ક્રિકેટ રમતા છોકરાઓનો કંઈક સ્ટમ્પ પડી ગયો, એમાંથી ટોળું આવ્યું અને એક જાહિદ ખાન નામની વ્યક્તિ ઉપર હુમલો કર્યો અને 2 એ સોસાયટીમાં રહેતા તત્વોને છોડાવ્યા આવે તો એમને માથામાં તલવાર મારી કંઈથી જતા રહો નહીં તો તમારો ભોગ લેવાઈ જશે. અને પછી પોલીસે, વેજલપુર પોલીસ દોડતી થઈ છે. આવી જ ઘટના સાબરમતીમાં બની કે બાઇક પર બેસીને મસ્તી કરતા છોકરાને એમ કહ્યું ભાઈ અહીંયા ના બેસો, એમાં એને છરી મારી. આ તમે જુઓ કે સતત કેવી ઘટનાઓ બનતી જાય છે. ગોમતીપુરની અંદર લુહાર શેરીમાં બની કે એક વ્યક્તિ ઉપર છરી અને દંડા લઈ અને આ એક ટૂલ તૂટી પડ્યું અને એને આડેધડ છરીના ઘા ઝીકી દીધા. હવે આટલા બધા હથિયારો આવે છે ક્યાંથી અને આટલી બધી હિંમત આવે છે ક્યાંથી કે તમે કુકડા ચાલ ચલાવો, બધુંય કરો છો, ટોળાની વચ્ચે લઈ જઈને માફી મગાવો છો, છતાં એની એ જ પરિસ્થિતિ ફરી ઊભી થાય છે. આનો એક અર્થ એ થાય છે કે પોલીસ, કાયદો કે સરકાર કે કોઈનો ભય આ તત્વોને રહ્યો નથી અને એ લોકો બેફામ બની ગયા છે. જી બિલકુલ. રાજુભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જ્યારે રાજ્યના પોલીસ વડાએ જે 100 કલાકમાં અસામાજિક તત્વો અને ગુંડાઓને પકડી પાડીને તેની યાદી તૈયાર કરવાનો જે આદેશ આપ્યો હતો, પરંતુ જે પ્રકારે આ ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને પરિસ્થિતિમાં તો કોઈ સુધાર દેખાઈ નથી રહ્યો. હિરલ, કોઈ પણ વસ્તુ હોય અને ક્યારે પણ કોઈ ઘટના બનતી હોય એનું પાછળનું તથ્ય કંઈક અલગ હોય અને જ્યારે પણ આપણે જોતા હોઈએ એ કંઈક અલગ જોવા મળતું હોય. એટલે સાચી હકીકત જ્યારે એફઆઈઆર દાખલ થાય અને એને વાંચવામાં આવતી હોય અને કોર્ટ દ્વારા જે સજા કરવામાં આવતી હોય ત્યારે સાચી હકીકત આપણને જોવા મળતી હોય છે. કોઈ પણ ઘટના ગુજરાતમાં બનતી હોય તો એની પાછળ હું વારંવાર કહેતો આવું છું કે તથ્ય કંઈક અલગ હોતું હોય છે. પણ મારે કહેતા જો અહીંયા કહું આપને તો 100 દિવસની આપણે વાત કરી કે 100 દિવસમાં 100 કલાકમાં આટલું લિસ્ટ બનાવી અને આટલા લોકોનું જે પણ પોલીસ સ્ટેશનને જવાબદારી આપી સ્થાનિક કે 100 કલાકની અંદર લિસ્ટ બનાવવા અને 100 કલાકના લિસ્ટની અંદર જે પણ તમને વોન્ટેડ લાગે, માથાભારે લાગે કે અસામાજિક તત્વો લાગે એના લિસ્ટ પ્રમાણે એની સામે કાયદેસરની કાર્યવાહી કરો. તો એ જે લિસ્ટ બનાવ્યું છે તે પોલીસ સ્ટેશન સ્થાનિકનું, તો હિરલ ક્યારે એવું ન થાય કે એના એ 1-2%, 5% એના એ જ આવતા હોય, પણ ક્યારેક પોતાનું કહી શકાય કે રીલ બનાવવાના ચક્કરમાં, અંગત અદાવતોમાં કોઈ અસામાજિક તત્વ આખું વાતાવરણ સર્જાય ત્યારે એમાં ભાગ લેવામાં
ક્યારે પણ કાયદાનું જેને ભાન નહીં હોતું એવા લોકો ઝંપલાવતા હોય છે અને કાયદાને ભૂલીને કાયદાની ઉપર વટ થઈને પોતાની શક્તિનું પ્રદર્શન કરી અને અસામાજિક તત્વો જે વાતાવરણ દોડવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે એમની જ્યારે સખ્તાઈ કાર્ય કરવામાં આવતી હોય ત્યારે એમને ખબર પડે છે કાયદો આ છે અને કાયદાને મેં ભંગ કર્યો છે અને એ કાયદાને ભંગ કરતી વખતે એને ખબર નથી હોતી. જ્યારે એની અટક કરવામાં આવે પછી એને ખબર પડે છે કાયદો આ છે ને આ કાયદાનો ભંગ કરવો ન જોઈએ. મને કહેતા આનંદ થાય કે વારંવાર માન્ય મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતની અંદર જે લોકપ્રિયતા છે શાંતિપ્રિય રાજ્યની આખા ભારત દેશની અંદર એવું કહેવાય છે કે વેપાર વાણિજ્ય માટે ગુજરાત એ શાંતિપ્રિય છે. તેની પ્રજા સુખમયથી શાંતિમયથી રહે છે અને શાંતિપ્રિય જે છે ભૂતકાળમાં નામ હતું વર્તમાનમાં છે ને ભવિષ્યમાં પણ જોવા મળશે. આપણને એ છાપને ક્યાંય ડાઘ અડવા નથી, એ છાપ ક્યાંય ભૂસાવાના નથી. બીજી વસ્તુ કે આપણે વારંવાર કહેતા હોય છે કે નવરાત્રી જેવો તહેવાર હોય, દિવાળી જેવો તહેવાર હોય તો આ ગુજરાત એવું છે કે રાત્રે 12, 1 વાગે, 2 વાગે, 3 વાગે બેન દીકરી એકલી ફરી શકે એવું ઉત્તમ દ્રષ્ટાંતો આપણે જોઈએ છે. ક્યાંક 1-8% આવા સામાજિક તત્વો વાતાવરણ જે દોડે છે એટલા માટે માન્ય અને આપણા ગૃહમંત્રી વારંવાર હર્ષભાઈ સંઘવી સાહેબ બોલે છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો અને કાયદાનો ભંગ કર્યો તો તમારે એ ગણતરીના 22 થી 24 કલાક જોઈ લેવાના. એની માન્ય હર્ષભાઈના નેતૃત્વમાં એની જે સ્થાનિક પોલીસ હોય કે કોઈ પણ શહેર હોય કે ગામ હોય અને ગુનાખોરી કરી હોય તો 12 થી 24 કલાકમાં એની અટક કરી સખતાઈની કાર્યવાહી કરવામાં આવે છે. સખતાઈની કાર્યવાહી એટલા માટે કે સમાજની અંદર ઉત્તમ દાખલો બેસાડવામાં આવે છે કે ફરી આવી ગુનાખોરી બીજો કોઈ વ્યક્તિ ન કરે, એ તો ન કરે પણ બીજો ન કરે અને બીજો જોઈને ક્યારે પણ આવો સપનું પણ ન આવે એવી સખતમાં સખત કાર્યવાહી કરો. રાજુભાઈ સવાલ કેન્દ્ર સરકારની અંદર મારી વાત પૂરી કરું. કેન્દ્રની અંદર જ્યારે પણ 2014 થી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે વિકસિત ભારત તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છે 2047માં, ત્યારે આખા જે સંવિધાન હોય, બંધારણ હોય તેની અંદર કાયદામાં જ્યાં પણ જોગવાઈ હોય તેમાં સુધારો જે છે કરવાની જ્યાં જરૂર પડી છે તે આપણે કરતા આવ્યા છીએ. એટલા માટે કેન્દ્ર સરકારે પણ દરેક રાજ્યની અંદર આપણે 2 કાયદા જોયા હમણાં જ, ભારત ન્યાય સંહિતા અને ભારત દંડ સંહિતા જે કાયદાઓ છે બંને, એટલા માટે જ એમાં સુધારો કરવામાં આવ્યા છે કે દિવસે ને દિવસે જે રીતે ટેકનોલોજી સાથે આપણે સાયબર ક્રાઇમ હોય કે કોઈ પણ ઘટના બનતી હોય તો એની અંદર એનું વધારો ન થાય, અટક થઈ જાય અને ક્યારે પણ આવી વસ્તુ ન બને. એટલે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે પણ કાયદાઓની અંદર સુધારા કરવામાં આવે છે. એ જ રીતે ગુજરાતની અંદર જ્યારે પણ આપણે લોક દરબારો, માન્ય ડીજીપી સાહેબ હોય કે સીપી સાહેબ હોય, એમના નેતૃત્વની અંદર લોક દરબારો યોજાય છે. એટલે લોક દરબારોની અંદર વ્યાજખોરો હોય, કોઈ એમને કોઈ પરેશાન કરતું હોય, આજુબાજુ પરિવારને કોઈ પરેશાન કરતું હોય, સોસાયટીમાં કોઈ ત્રાહિમામ કરાવતું હોય તો એવા લોકોની સામે સખતમાં સખત કાર્યવાહી કરીએ છીએ આપણે. એવા ઉત્તમ દાખલો માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબ વારંવાર કહેતા આવ્યા છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. એ રીતે ગુજરાતની પોલીસ કાર્યવાહી કરી રહી છે. જી બિલકુલ. પારસભાઈ, હું આપને પૂછવા માંગીશ કે હોળી પર વસ્ત્રાલમાં જે અત્યંત દુઃખદ જે ઘટના ઘટી હતી આ જ પ્રકારની અસામાજિક તત્વોના આતંકની, એ બાદ પણ આવી રીતે કાર્યવાહી કરવામાં આવી અને આવા જ સૂત્રો ત્યારે પણ સાંભળવામાં આવ્યા કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પરંતુ કાર્યવાહી બાદ પણ સ્થિતિ તો હજુ તેની તે જ છે. ભલે 100 કલાકની જે યાદી તૈયાર કરવાની જે આદેશ આપ્યો હતો તેને લઈને પણ પોલીસ દોડતી થઈ હતી, એને લઈને પણ કાર્યવાહી કરવામાં આવી, ધરપકડો પણ થઈ, પરંતુ હજી પણ જે કાયદાનો ખોફ જે પ્રજામાં બેસવો જોઈએ, જે અસામાજિક તત્વોમાં એ ખોફ બેસવો જોઈએ, હજી સુધી નથી બેસી રહ્યો. એક વિપક્ષ તરીકે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી હિરલબેન, ચોક્કસપણે પહેલાં જે આપણે જે છે ને કે ગુજરાતનું જે સફળ મોડલ લઈને ભાજપ જે વિશ્વભરમાં ને ભારતમાં ફરતી હતી ને એનો એ ફુગ્ગો ફૂટી ગયો છે. એના માટે આજે આપણે આ ડિબેટ કરી રહ્યા છીએ. પહેલાં જે રીતની ગુનાખોરી બિહારમાં થતી હતી, ઉત્તર પ્રદેશમાં થતી હતી, હવે એ ગુનાખોરીના સમકક્ષ ગુજરાત રાજ્ય જે છે એ આવી રહ્યું છે. એ આ એક પછી એક બનાવો જે છે ને એ આપણે જોઈ રહ્યા છે. તમે વસ્ત્રાપુરની ઘટના જુઓ, હોળીના સમયની, કે જેમ જાહેરમાં જે લોકો આતંક મચાવી રહ્યા હતા. અત્યારે આપણે આ કાપોત્રાની જે ઘટના જોઈ, સુરતની ઘટના જોઈ, માન્ય આપણા જે હર્ષ સંઘવીજી છે, ગૃહ રાજ્યમંત્રી જે છે કે જે સુરતથી આવે છે, એમના જ શહેરની અંદર અવારનવાર છાસવારે આવી ઘટનાઓ જે છે એ બનતી જ રહે છે. ત્યારબાદ આપણે અમદાવાદની અંદર જોયું, જેમ પ્રફુલભાઈ એમ જેમ કીધું અત્યારે કે જેમ જે ગોમતીપુર છે કે અથવા તો રખિયાલની અંદર જે આવી ઘટનાઓ બની, કે પછી જુહાપુરાની અંદર અને સાબરમતીની અંદર જે આ બધી ઘટનાઓ બની,
એટલે અમદાવાદ અથવા તો ગુજરાતની અંદર હવે લોકોને કાયદાનો ડર રહ્યો જ નથી. આપણે ખાલી આપણા માનનીય ગૃહમંત્રી શ્રી એમ બોલે છે કે કોઈ ચબરબંધીને છોડવામાં નહીં આવે, કાયદાનું કામ કરશે. હવે એ ફેમસ ડાયલોગ થઈ ગયા છે. પરંતુ હવે જે છે ગુનાખોરી કરનારા, જે બુટલેગરો છે, જે ડ્રગ્સ વેચનારા છે, જે માફિયાઓ જે છે, એમને હવે કાયદાઓનો જે છે કે કોઈ ડર જ રહ્યો નથી. અને એનું એક કારણ છે કે તમે જુઓ ને કે આજે તમે એક સરેરાશ કાઢો કે 10 ગુનાઓ જે થયા હોય ને એમાંથી લગભગ 7 થી 8 જે ગુનાઓની અંદર જે વ્યક્તિ પકડાય છે એની ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ સાથે અથવા તો ભાજપની નેતાગીરી અથવા તો પક્ષ સાથે સાંઠગાંઠ જોવા મળે છે કે ક્યાં તો એમના ફોટાઓ કે ક્યાં તો એમના જે છે કે રહેમરાય એ જે છે જોવા મળે છે. આપણે ભૂતકાળમાં બી દાખલા જોયા કે ભૂપેન્દ્ર ઝાલા જે છે, બરાબર છે, એણે જે છે કમલમની અંદર જે રીતે પોતે દાન આપવાને જે વસ્તુઓ બહાર આવી હતી. હવે બીજી એક વાત કરું કે એમણે જે રીતની વાત કરી કે 100 કલાકની અંદર જે છે કે એ લિસ્ટ બનાવવામાં આવ્યું હતું, તો મોડાસાની અંદર આપણા ત્યાંના ધારાસભ્યના પુત્રએ જાહેરમાં મારામારી કરી, એનું નામ તો એ લિસ્ટમાં આવ્યું નથી. છેલ્લા 3 વર્ષથી પ્રાંતિજના ધારાસભ્ય ઉપર એક જે છે કે યુવતી ઉપર બળાત્કારનો કેસ જે કરવામાં આવ્યો છે, છતાંય ગુજરાત પોલીસ જે છે એને હજુ સુધી પકડી નથી શકી. તમે નવસારીની ઘટના જુઓ કે નવસારીની અંદર હમણાં જ 3 દિવસ પહેલા ભાજપના કાર્યકર્તાએ એક આદિવાસી યુવતી ઉપર બળાત્કાર કર્યો. તમે આ સ્થિતિ શું સૂચવે છે? તમે જુઓ નડિયાદની અંદર જે નકલી સિરપ કાંડ હતો, એ નકલી સિરપ કાંડ જે છે એની અંદર ભાજપનો જે છે ત્યાંનો નડિયાદનો જે છે એ મહામંત્રી જે છે એની અંદર ઇન્વોલ્વ જે છે એ થયેલો પકડાયો હતો. હમણાં જ તમે જુઓ કે ગન લાયસન્સનું જે મોટું મસ્ત જે કૌભાંડ જે છે એ બહાર આવ્યું છે, એની અંદર એમની જ ભગીની સંસ્થા જે છે એમનો એક વ્યક્તિ જે છે એ અમદાવાદ પૂર્વનો જે છે એ લીડર હતો અને એમના જ એક મંત્રી જે છે મુકેશ પટેલ, એમનો જ પુત્ર જે છે કે આવી રીતે જે છે લાયસન્સ જે છે ગેરકાયદેસર રીતે લીધેલું હતું. એટલે હવે અહીંયા આગળ એક સિરસ્તો બની ગયો છે કે તમે જે સત્તાધારી પક્ષ ભાજપ જે છે કે એને તમે હપ્તો આપો કે ક્યાં તો દાન આપો અને તમારે કોઈ બી ગુનાખોરી કરવી હોય તો એનું જે છે એક લાયસન્સ જે છે એ તમને મળી જાય છે. હવે ગુનેગારો બેફામ બન્યા છે. ગઈકાલનો દાખલો લો, 1800 કરોડનું ડ્રગ્સ જે છે એ આપણા કચ્છના જે દરિયા કિનારે ત્યાંથી પકડાયું, બરાબર છે. હવે તમે જુઓ કે ડ્રગ્સ જે છે બહારથી તો આવતું હતું. હવે આપણે ત્યાં આગળ ગુજરાતમાં એક મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે ડ્રગ્સનું. ભરૂચની અંદરથી એની ફેક્ટરી પકડાઈ, અંકલેશ્વરમાંથી ફેક્ટરી પકડાઈ, અરે આપણા દહેગામથી એની ફેક્ટરી પકડાઈ. કે જે લોકો જે છે કે પહેલા તો ડ્રગ્સ બહારથી આવતું હતું છતાં બી હવે અહીંયા આગળ ગુજરાત છે ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે. આની પાછળનું કારણ શું છે બેન? આની પાછળનું કારણ એ છે કે આપણે ત્યાં ગુજરાતમાં દિન પ્રતિદિન જે રીતે બેરોજગારી વધી રહી છે, જે રીતે મોંઘવારી વધી રહી છે, આપણા ગુજરાતના યુવાનો જોડે નોકરી નથી, એમની જોડે પૈસા નથી, એટલે એ લોકો આવી રીતે નશેડી બની જાય છે અથવા તો ખોટા કામોના રસ્તે ચડી જાય છે. અને હવે તો લોકો જોડે પાઇપ હોય કે તલવાર હોય કે એવા કોઈ સાધનો હોય ને એ લઈને રસ્તા પર નીકળવું તો જાણે એક ફેશન થઈ ગઈ છે. અને ગુજરાત જે છે દિન પ્રતિદિન જે અગ્નિ ભરેલી પરિસ્થિતિ છે એના ઉપર બેઠેલું છે. જી હિરલબેન. જી બિલકુલ. રાજુભાઈ, હું આપને પૂછવા માંગીશ કે તમે પણ હમણાં જે કાયદા વ્યવસ્થાની જે વાતો કરી કે હર્ષ સંઘવીએ જે પ્રકારે આદેશ આપ્યા એ પ્રકારે કાર્યવાહી થઈ રહી છે અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એનું ઉત્તમ ઉદાહરણ બેસાડવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તે પછી પણ જ્યારે આવી ઘટના ઘટે છે ને સવાલ ત્યારે ઊભા થાય છે રાજુભાઈ. એટલે હું તમને પણ કાલે જે પૂર્વ વિસ્તારમાં પણ જે અમદાવાદમાં જે તલવારો અને હથિયારો લઈને જે ટોળું ધસી આવ્યું, એ ઘટનાને તમે આ બાબત સાથે કઈ રીતે જોઈ રહ્યા છો? રાજુભાઈ, હમણાં પારસભાઈએ પણ જે આક્ષેપો ઉઠાવ્યા એનો પણ મારી જવાબ જોઈએ છે કે ભાજપના નેતાઓ જ્યારે આવા કોઈ ગુનાખોરીમાં સંકળાયેલા હોય છે ત્યારે એમના નામ ક્યાંય લિસ્ટમાં નથી આવતા. હિરલ, જ્યારે પણ કોઈ પણ માહિતી હોય સત્ય, હકીકત અને સચોટ હોવી જોઈએ, એટલે એના પણ જવાબ આપું છું. પણ પહેલાં તમે પૂર્વ વિસ્તારની વાત કરી તો પૂર્વ વિસ્તારની અંદર જે FIR દર્જ કરવામાં આવી અને 7 જેટલા લોકો, જેટલા 7 હતા, 7ની અટક કરી લેવામાં આવી. વિધિન 24 કલાક પણ નથી થવા દીધા. અને માન્ય હું વારંવાર એવું કહું છું કે હર્ષભાઈના નેતૃત્વમાં ગુજરાત પોલીસ ખૂબ સારું કામ કરી રહી છે અને 24 કલાક ન થવા દીધા 7ની અટક કરી. એ આ બધી મોટી જે રોડ અને જૂથવાદ જેવી ઘટનાઓ છે ને એ હિરલ કેવી છે કે
અસામાજિક તત્વો આપણને રોડ ઉપર જોવા મળે અને આ કરે તો કોઈ ગેંગવોર કે એવું કશું હતું નથી સ્પેસિફાઈ. અદાવત સાથે એકબીજાની જે હોય શક્તિઓનું બતાવવા માટેનું કે હું જબરો છું અને અદાવતો, ખાસ કરીને અદાવતમાં આ બધી ઘટનાઓ બનતી હોય છે બંને જૂથ વચ્ચેની. તો કાલની ઘટના પણ એ રીતે જ હતી કે જૂના રીતે એમની જોવા જઈએ તો બંને જૂથ સાથે જ રહેતા હતા અને અદાવતની અંદર જે બબાલ થઈ તેમાં 7 લોકોની અટક થવી. બીજી વસ્તુ એવું કહી દઉં ચોક્કસ કે કાલનું જે ડ્રગ્સ પકડાયું, હવે ગુજરાતનો 1600 કિલોમીટરથી વધારે લાંબો દરિયા કિનારો છે આશરે. તો પાકિસ્તાનથી લઈને નેટવર્ક જ્યારે પણ કોઈ પણ દેશો જતા હોય બીજા દેશની અંદર, દક્ષિણના દેશોમાં, ત્યારે ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ કરીને જતા હોય છે, નહીં કે ગુજરાતમાં ઘૂસતું હોય. એટલે એટલા માટે હું શરૂઆતમાં બોલ્યો અધૂરી અધકચરી માહિતી લઈને મારા મિત્ર આવ્યા છે તો એને સમજવાની જરૂર છે. મારી વાત પૂરી કરી દો વિરલ, એક મિનિટ મારી વાત પૂરી કરી દો વિરલ. એટલે જ્યારે પણ દરિયા કિનારે ડ્રગ્સ પકડાય છે એ જતું હોય છે ક્યાંય અને આવ્યું છે ક્યાંયથી અને જતું હોય છે ક્યાંય, અને ગુજરાતની પોલીસ જે જાબાજ પોલીસ છે એ સફળ રીતે એને ઓપરેશનને નિષ્ફળ બનાવી અને એને પકડતું હોય છે. બીજી આપણે વાત કરી ડ્રગ્સની સાથે સાથે એમને ડ્રગ્સની સાથે ગુનેગારોની વાત કરી. ભાઈ ગુજરાતની અંદર છેલ્લા 27 અને હવે તો અમે 32 વર્ષ કહીએ છીએ, 32 વર્ષથી સત્તામાં છીએ. માન્ય મંત્રીશ્રીઓ હોય, માન્ય મુખ્યમંત્રીશ્રીઓ હોય, માન્ય સંગઠનના હોદ્દેદારો હોય અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના કરોડો એવા કાર્યકર્તાઓ અને એમના મિત્ર વર્તુળો કરોડો ઉપર છે, ત્યારે કોઈની સાથે સહકાર કે શુભેચ્છા મુલાકાત માટે ફોટો લગાવતા હોય, ફોટો પડાવતા હોય તો એનો મતલબ એવો નથી કે એ ડાયરેક્ટલી ઓળખતા હોય. ત્યારે પણ એવું બનતું હોય છે તમારા હજારો કાર્યકર્તા, અહીંયા કરોડો કાર્યકર્તા છે, એટલે ક્યારે પણ કોઈની ઉપર સિમ્બોલ મારેલો નથી. તમારે પણ 24 કલાક પાછળ જવાની જરૂર છે કે આપ પ્રતિષ્ઠિત ચેનલ છો અને આપણે પણ જણાવેલું છે કે ગુજરાતની અંદર, પ્રફુલભાઈ આપ પણ જાણો છો કે ગુજરાતની અંદર જ્યારે એમના સાંસદ ગેનીબેન ચૂંટણીનું ઉમેદવારી કરવા જઈ રહ્યા હતા કે નામ નોંધાવવા કે એમનું નામ ચાલતું, ત્યારે એમની સામે જે ઠાકરસિંહભાઈનું નામ ચાલતું હતું એ અત્યારે હાલ ક્યાં છે અને કયા પક્ષના છે તો એ પણ એમણે તપાસ કરવી જોઈએ કે કયા ગુનામાં એ સંડોવેલા છેલ્લા 24 કલાકમાં. અને તમે અમારી ઉપર આક્ષેપો કરો છો, પહેલા પોતાનું ઘર સંભાળો કે તમે ક્યાંથી આવો છો. યુનિવર્સિટીના મામલા હોય એની અંદર પણ કોંગ્રેસના નીકળે, એ કોંગ્રેસના કાર્યકર્તાઓ. તો આ બધી બાબતો અપૂરતી અધકચરી માહિતી લઈને આવી અને સચોટ તથ્ય વગરની વાત પાયા વિહોણી ગણવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કરોડો કાર્યકર્તા છે અને કરોડો કાર્યકર્તાઓ સાથે જ્યારે કોઈને ફોટો પડાવવામાં આવે શુભેચ્છા મુલાકાતનો, ત્યારે એવું હોતું નથી કે એમની મુલાકાત દરમિયાન ક્યાં સંડોવાયેલો. એટલે કોર્ટ એનું કામ કરશે. ન્યાય પણ કોર્ટમાં પડેલો છે, એટલે ન્યાય પણ કોર્ટના આદેશ પ્રમાણે ચાલવું પડે છે. જી બિલકુલ. પારસભાઈ જવાબ આપી દો, કોંગ્રેસ પર સવાલ ઉભા થઈ રહ્યા છે. જી બેન, કોંગ્રેસ ઉપર સવાલ ઉભા કરતા પહેલા મેં એમને જ કીધું કે પ્રાંતિજના ધારાસભ્ય જે છે 3 વર્ષથી નથી પકડાય, એ વિધાનસભાની અંદર પોલીસે પકડ્યા જ નથી. પોલીસે 3 વર્ષથી પકડ્યા જ નથી. વિધાનસભામાં જિગ્નેશ મેવાણીજીએ જ્યારે જે છે અધ્યક્ષને સવાલ પૂછ્યો ત્યારે અધ્યક્ષશ્રીએ જે છે એનો જવાબ આપવા માટે સક્ષમ નતા. બરાબર છે. આજે મોડાસાની અંદર ધારાસભ્યના પુત્રએ જાહેરમાં મારામારી કરી. બરાબર છે. તો એમનું જે છે કે એનું જે છે એ આ બુટલેગરોને જે મારામારી કરનારામાં નામ નતું. એટલે બેન આ લોકો તમે જુઓ કે અત્યારે જે છે ને એમને જે રીતે ભાજપની અંદર ને કમલમની અંદર હપ્તા પહોંચતા હતા તો એમની જોડે સાંઠગાંઠ હોય ને એ વસ્તુને દબાવી દેવી. અને આજે ગુનાખોરીમાં જુઓ બેન, હમણાં જ તમે જુઓ 15 દિવસ પહેલા આપણા અમરેવાડીના ભાજપના ધારાસભ્ય બરાબર ડોક્ટર હસમુખભાઈ પટેલ અને સાબરમતીના ધારાસભ્યએ એમ કીધું કે આ તો જે બહારથી જે બિન ગુજરાતી લોકો આવે છે, હિન્દી ભાષી લોકો આવે છે, એ લોકો જે છે ગુજરાતની પરિસ્થિતિ જે છે એ ગુજરાતની પ્રયાસ કરી રહ્યા છે. અને એ રીતનું એમણે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે બહારથી આવનારા હિન્દી ભાષી લોકો જે છે અથવા તો બિન ગુજરાતી લોકો જે છે એ લોકો ગુજરાતની શાંતિને દોહડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ એમના ભાજપના ધારાસભ્યોએ કીધું હતું, કોંગ્રેસે નતું કીધું. એટલે જે લોકો એમના વોટથી જીતાડે છે, બરાબર છે, હિન્દી ભાષી લોકોના નામે જે વોટ માંગે છે, બરાબર છે, એ લોકોને જ કઠેડામાં ખરા ઉભા કરી દીધા. કે આ લોકો જે છે કે એ લોકો આતંક ફેલાવી રહ્યા છે. કે એમણે એવું કહ્યું કે આ વ્યક્તિ છે ભાજપના છે ને એમને
ક્યાંય અટક નથી કરવામાં, એને પકડવામાં નથી આવતા, 100 કલાકવાળી યાદીમાં પણ નામ નથી. તો કોર્ટ, હું વારંવાર બોલ્યો, હમણાં જ પણ બોલ્યો, કોર્ટના આદેશ પ્રમાણે ચાલે ને કોર્ટમાં જ ન્યાય થાય. કોર્ટ એ સર્વોપરી છે. ભારતની અંદર ન્યાય એ સર્વોપરી ગણવામાં આવે છે અને એના આદેશ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકાર બિલકુલ. છેલ્લા ઘણા વર્ષોથી કામ કરે, ક્યારે પણ કોર્ટનું ઉલ્લંઘન કર્યું નથી. તો 100 કલાકની યાદી હોય કે કોઈ પણ યાદી હોય તો એની અંદર પાસા હોય, રીઢો ગુનેગાર હોય, એવી યાદીઓ સાથેનું લિસ્ટ જી રાજુભાઈ. એની અંદર ક્યારે કહ્યું નહીં. હા, ક્યાંક કોઈ ઘટના બની હશે આંશિક, ક્યારેક એનું નામ હશે, કોર્ટનું કામ કરશે. બીજી વસ્તુ તમે એવું કહો છો કે જ્યારે પણ ગુજરાતની અંદર કાયદાની વાત કરવામાં આવે ત્યારે હું વારંવાર કહેતો આવ્યો છું કે ગુજરાતની પોલીસ ખૂબ જ સજાગ જી રીતે કામ રાજુભાઈ, કરી રહી સમયનો છે અભાવ છે, અને રાજુભાઈ, અસામાજિક વાત કરજો. તત્વોનું ભૂતકાળ બનાવીને જ રહેશે ગુજરાતની અંદર. એટલે કાયદામાં રહેશે તો જ જી કાયદામાં બિલકુલ, રહેશે. બિલકુલ. એ સાર્થક જી બિલકુલ. પ્રફુલભાઈ, ભાજપ અને કોંગ્રેસ આમને સામને આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે, પરંતુ કાયદો વ્યવસ્થાની જે સ્થિતિ કથળેલી છે એ તો હજુ ત્યાંની ત્યાં અડીખમ ઊભી રહી છે. શાંતિ સલામતી ક્યારે મળશે? ગુજરાતના તમામ નાગરિકોએ સ્વીકારવું જોઈએ એવું સત્ય એ છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. એક જ વાક્યમાં કહેવું હોય તો તમે જુઓ ને કે મણિપુર અને નાગાલેન્ડમાંથી બંદૂકોના લાયસન્સ અહીંયા આવે છે અને એ 7 લાખમાં લાયસન્સ મળે અને 20 લાખમાં હથિયાર સાથે લાયસન્સ મળે. આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ? આરોપી છે કે જેને અહીંયા લાયસન્સ નથી મળતું એટલે નાગાલેન્ડથી લઈ આવે ને બંદૂક લઈને ફરે. એટલે કાયદો પણ કેટલો પોલો છે. હવે આજે તમે જુઓ કે સાણંદ નજીક કચરાના ઢગલામાંથી 2 મહિલાઓના મૃતદેહ મળ્યા છે શંકાસ્પદ રીતે. ગઈકાલે 1800 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. હવે દરિયા કિનારો છે એ 100% આપણા માટે આશીર્વાદરૂપ હતો, પરંતુ હવે એ આપણા માટે મુશ્કેલીરૂપ બનતો જાય છે. અને બીજું એ કે પોંડિચેરી જવાનો હતો એ જે જથ્થો છે એ, પરંતુ ગુજરાત છે એ મહત્ત્વનું આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય હેરફેરનું કેન્દ્ર બનતું જાય છે. એ આપણા માટે ચિંતા અને ચિંતનનો વિષય છે. જી બિલકુલ. પ્રફુલભાઈ, રાજુભાઈ અને પારસભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડ્યા બદલ આપનો આભાર. તો ગુજરાતમાં એક પછી એક ગુનાખોરી વધી રહી છે, અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, પોલીસ કાર્યવાહી કરી રહી છે, તેમ છતાં પણ કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે આગામી સમયમાં હવે જોવાનું રહ્યું કે આ કાયદા અને વ્યવસ્થાની જે કથળતી સ્થિતિ છે તેમાં સુધારો સરકાર ક્યારે લાવે છે, પોલીસ તંત્ર તેમાં સુધારો ક્યારે લાવે છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.